અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી ક્રિસ રસાયણ એક્સપોર્ટ કંપનીમાં વહેલી સવારે પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી જતા સમગ્ર પાનોલીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ક્રિસી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। મળતી માહિતી મુજબ અંકલેશ્વર નજીક આવેલા પાનોલી જેડીસીમાં સ્થિત આ કંપનીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની પરિસરમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાના સમયે કંપનીમાં અંદાજે 80 જેટલા કામદારો હાજર હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15 થી વધુ ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે દોડી જઈ 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે ત્યારબાદ કુલિંગ પ્રોસેસ દરમિયાન પણ ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં ધુમાડાની અસરના કારણે 3 કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની અસરથી કંપની પરિસરમાં પાર્ક કરાયેલા 2 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। હાલમાં ફાયર વિભાગ તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આગ લાગવાના કારણો અંગે સ્પષ્ટતા થઈ શકે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ જેટલી આગો લાગી છે તે અંગે આજ દિન સુધી તપાસ બાદ શું પગલાં લેવામાં આવ્યા, આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સુધી લોકો સુધી કોઈ આવી વિગતો પહોંચી હોય તેવું જાણવા મળ્યું નથી। જો કે આ ઘટનામાં પણ હવે તપાસ થશે અને આશા રાખીએ કે આ ઘટનામાં પણ લોકોને આગામી દિવસમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની વિગતો મળી રહેશે। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા લેબર, એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે। આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે ક્રિસી રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે, હેલ્પ કરેલી છે। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ? આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી।